તાપી જિલ્લાના કાળાવ્યારા ખાતે ગતરોજ તારીખ 8 માર્ચ શુક્રવારના રોજ મહાશિવરાત્રીના દિવસે જાહેર રજાના દિવસે ભૂસ્તર વિભાગ દ્વારા તાપી નદી કિનારે ભૂસ્તર વિભાગને ફરિયાદ મળતા અરજીના આધારે રેડ કરવામાં આવી। સુરત ફ્લેગ સ્ક્વોડ અધિકારીઓના હિતેશ પટેલ અને વિજય વસાવા તેમજ વ્યારા ભૂસ્તર વિભાગના અંકિત પરમાર દ્વારા ટીમ બનાવીને કાળાવ્યારા હદમાં ચેકિંગ ચાલુ કર્યું હતું, જેમાં મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યું। વ્યારા તાલુકાના કાળાવ્યારા ખાતે ગિરીશ ઓડકોણ રેતી લીઝો પર એમનું નામ કેમ ચર્ચામાં રહ્યું છે। તાપી જિલ્લાના કાળાવ્યારા ખાતે ગતરોજ ભૂસ્તર વિભાગે તાપી નદીના પટમાંથી રેતી ખનનમાં ઉપયોગમાં લેવાતા 2 જેસીબી, 2 ટ્રકો અને 2 નાવડીને કબજે લેવાઈ હોવાની માહિતી મળી હતી। સ્થાનિકોની માંગ હતી કે અહીંથી સાધનો જપ્ત કરવામાં આવે તો અમે આત્મવિલોપન કરશું અને એની સંપૂર્ણ જવાબદારી વહીવટતંત્રની રહેશે, પરંતુ ક્યાંક ભૂસ્તર વિભાગ અને પોલીસનો કાફલો બનાવના સ્થળે પહોંચી જતા શાંતિપ્રિય સ્થાનિકોએ પોતાની માંગ પડતી મૂકી હતી। ભૂસ્તર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે અમને અરજી મળી છે અને એમના આધારે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। ત્યારે અહીં પ્રશ્નો ઊભા થાય છે કે ભૂસ્તર વિભાગના અધિકારીઓ જાહેર રજાના દિવસે આવી સરકારી કાર્યવાહી કરવા આવ્યા હતા કે પોતાના ખિસ્સા ગરમ કરવા માટે આવ્યા હતા, એ પણ એક તપાસનો વિષય બની રહ્યો છે। અને જો અરજીના આધારે જ તપાસ કરવા આવ્યા તો જાહેર રજાના દિવસે જ કેમ, જેવા અનેક સવાલો સ્થાનિક ગ્રામજનોના મુખે પણ ચર્ચા રહ્યા હતા। સ્થાનિક ગ્રામજનો સ્થળ પર ભેગા થતા પોલીસનો કાફલો એક પછી એક અંદાજે 7 થી 8 ગાડીઓના લીઝના સ્થળે કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। હવે આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા અન્ય સ્થળે કેટલી રેડો કરવામાં આવશે અને આ કાળાવ્યારા ખાતે જે કાર્યવાહી કરવામાં આવે કેટલો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। હા બોલો। આજરોજ કાળાવ્યારા ખાતે શું કાર્યવાહી કરવામાં આવી? અમને ફરિયાદ આવેલી અમારા અધિકારીએ આપી ફ્લાઇંગ સ્ક્વોડ સુરત આવીએ તપાસ દરમિયાન બધું વિસ્તાર બંધ અને આ મશીનરીઓ જોવા મળેલી। હવે અમે જે પણ કાર્યવાહી કરીશું નિયમ અનુસાર આગળની કરી લેશું, એ અમારા અધિકારી સાહેબને નહીં રિપોર્ટ કરી લેશું। તાપી જિલ્લામાં કેટલી લીઝોને પરમિશન આપવામાં આવી છે અને આજ દિન સુધી શું શું કરવામાં આવી છે? એ સાહેબ તમારા ઓફિસે પૂછી લેવાનું। અત્યારે અમે ફરિયાદ આવી એ ફરિયાદના આધારે અમે અહીંયા આવેલા છીએ। આ ફરિયાદ લગભગ અઠવાડિયાથી અહીંયા કરે છે। અત્યારે લીઝો બંધ છે, કાળાવ્યારાની તમામ લીઝો બંધ છે, તો પણ આ ચાલુ દિવસ રાત ચાલુ રાખે છે, એટલે ફરીથી અમે આ ત્રીજી તપાસ છે। તો તાપી જિલ્લામાં કેટલી ફરિયાદો આવે છે અને શું શું કાર્યવાહી કરવામાં આવે છે? તાપીમાં જેટલી બી ફરિયાદો આવે છે ને એની તો કાર્યવાહી કરવામાં નિયમો અનુસાર જે બી કાર્યવાહી થતી હોય છે ને થાય છે જ। સરકારશ્રીએ કેટલી ઊંડાઈ સુધી પરવાનગી આપેલી છે તે બી જાણવું પડે ને સાહેબ। એ બધા નિયમો અનુસાર તમારે જે બી હોય તે તમે ઓફિસથી જાણી લઈ શકો છો બધું। જી હા, હું સુશીલાબેન બોલું છું। અમારા કાળાવ્યારાની લીજ છે ને કઈ રીતે છે ને કેવી ચાલે છે અમને કંઈ નથી। આ લીજ હોલ્ડરો આવે ચાલુ કરી દે ને પાછા બંધ કરીને જતા રહે, ક્યારે આવે ને ક્યારે બંધ કરીને જતા રહે અમને। ને આજે તો આ મહાદેવનું એ હતું એટલે છે ને શરૂઆત કરવા સારું કોઈ બી મશીન મૂકીએ ને અમારો એ નિયમ છે એમ, એટલે એના લીધે તેવામાં આ લોકોને મોકલી આવી ગયા। એટલે અધિકારીઓ દ્વારા શું જણાવવામાં આવ્યું તમને? અધિકારી દ્વારા એ લોકોએ કીધું કે અમને મોકલવામાં આવેલા છે એમ અહીંયા લીજ હોલ્ડર તરફથી એમ। એટલે તમારું જે સાધન છે તે જપ્ત કરવાની વાત કરે? હા, એ જપ્ત કરવાની વાત કરે છે, પણ અમે સાધન નથી ઉઠાવવા દેવાના। હા, કેમ કે અમે ચોરી કરી જ નથી, લીજ હોલ્ડર જ ચોરી કરતા છે। આજ સુધી આટલી બધી ચોરી થયેલી છે, કાં છે ને તે જગ્યા એક વખત એ લોકો એ કરે પછી અમે લઈ જવા દેહું। ભૂસ્તર વિભાગ સર્ચ ઓપરેશનમાં આવે તો એ લોકોનો હદ વિસ્તાર કેટલી જગ્યા છે તે તો જોતા નથી, ફક્ત ને ફક્ત નાવડી સામાન્ય માણસને ટાર્ગેટ કરવાનું। હવે ગિરીશભાઈ મોકલાય તો ગિરીશભાઈ ને ખબર છે મારો વિસ્તાર કયો છે તે તો ખબર ને, તો એ તો આખું જ ચલાવતા જ હતા ને એ। હા, તો એને ક્યાં ગામના સ્થાનિક માણસોને હેરાન કરવાનું? હા, ગામના સ્થાનિક માણસોને હેરાન કરવાનું ને આ વિસ્તાર તો એને ખબર જ છે। આ લીજ પાસ નહીં થયેલી તો એ તો પહેલા ચલાવીને જતા રહ્યા, ચોરી કરી જ ગયેલો છે, ચોર તો એ જ છે। હા, એ બહારથી આવે ને ચોર એ જ છે। એ અમને 4.5 લાખ રૂપિયા ગિરીશભાઈ પોતે લાવીને 4.5 લાખ રૂપિયા અમને દંડ ભરાવેલો।
એમ કરેલું એને આ 2 વર્ષ પહેલા ને અમારે ને કાલાવાલા કરેલું એને ગિરીશભાઈ ને નહીં માનેલા ખાલી ગાડી હતી તો એમ નહીં ને માનેલા અમારા રોજીરોટીના સાધન ઉચકતા પહેલા અમારી